ચાલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન અને પાઠ બીજો દિલ્હી સલ્તનત એના વિશેની સમજૂતી મેળવવાની છે. તો દિલ્હી સલ્તનત એટલે કે અત્યાર સુધી દિલ્હીની ગાદી ઉપર રજપૂત રાજાઓ છે એ રાજ કરતા હતા અને એના પછી જે રાજાઓ આવ્યા તે મુસ્લિમ રાજાઓ હતા, એટલે એને દિલ્હી સલ્તનત કહેવામાં આવે છે. મુસ્લિમ શાસન હોય તો એ શાસનને સલ્તનત કહેવાય છે. એટલે દિલ્હી સલ્તનત, તો દિલ્હી ઉપર કયા કયા વંશના રાજાઓએ રાજ કર્યું એના વિશેની સમજૂતી. તો ચાલો આપણે વિગતે સમજૂતી મેળવીએ. પ્રાચીન કાળથી જ દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. પ્રાચીન કાળથી આપણને ખબર છે, આપણા ધર્મના ગ્રંથો, દાખલા તરીકે મહાભારત છે, તો એ સમયે એની જે મહાભારત છે, પાંડવો અને કૌરવોનો જે નિવાસ છે એ દિલ્હી પ્રદેશમાં હતો. તો એ સમયમાં પણ રાજનીતિ છે એ ત્યાંથી થતી હતી. એટલે પ્રાચીન સમયથી જ દિલ્હી છે એ ભારતીય રાજનીતિનું કેન્દ્ર રહ્યું છે. 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. ક્યારે? 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતો છે એ રાજા રાજ કરતા હતા. એ સમયમાં દિલ્હી છે વેપાર વાણિજ્યનું, એટલે કે બહારના દેશો સાથે આપણે વેપાર કરતા હતા અને પૈસાની આપલે વેપાર, વસ્તુ આપી અને પૈસા મેળવીએ તો એને વેપાર વાણિજ્ય કહેવાય. આ એક મહત્ત્વનું કેન્દ્ર હતું. અને 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. 12મી સદીમાં તોમર અને ચૌહાણો ત્યારે વેપાર વાણિજ્યનું કેન્દ્ર હતું. હવે પછી સત્તા છે એ બદલાઈ ગઈ. તો 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ, એટલે કે દિલ્હીની ગાદી ઉપર મુસ્લિમ વંશ સત્તા ઉપર આવી ગયો. ઈસવીસન 1206થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તારો પર શાસન કરનારા શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. કયો સમય? તો કે 1206થી 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તારો પર, એટલે કે ખૂબ મોટું રાજ્ય હતું અને એમાં જે રાજાઓ શાસન કરતા હતા, એટલે મુસ્લિમ શાસન હોય તો એ રાજાને સુલતાન કહેવામાં આવતો અને સમયકાળને સલ્તનત કહેવાય. એટલે જ્યાં સુધી મુસ્લિમો એ દિલ્હીની સત્તા છે એ ભોગવી અથવા શાસન કર્યું તો એને સલ્તનત કહેવામાં આવે છે. એટલે એનો જે મુસ્લિમ શાસક હોય તો એને સુલતાન કહેવામાં આવે છે. આ શાસકોમાં મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના મૂળભૂત રીતે ક્યાંના હતા? તો કે તુર્ક અને અફઘાન મૂળના હતા. આપણા દેશના નહોતા, બહારથી આવી અને આપણા દેશ ઉપર આક્રમણ કરી અને સત્તા ભોગવી હતી. 300 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ પાંચ વંશોએ સત્તા ભોગવી. 300 વર્ષ રાજ કર્યું દિલ્હી સલ્તનત ઉપર મુસ્લિમ શાસન છે. કેટલા વર્ષો? તો કે 300 વર્ષ શાસન ચાલ્યું અને એ 300 વર્ષમાં 5 વંશો છે એ દિલ્હીની ગાદી ઉપર આવ્યા. એમાં સૌથી પહેલાં છે એ ગુલામ વંશ, બીજો છે એ ખિલજી વંશ અને ત્રીજો છે એ તુઘલક વંશ. ગુલામ વંશ, ખલજી વંશ અને તુઘલક વંશ. ચોથો છે સૈયદ વંશ અને લોધી વંશ. આ 5 વંશોએ 300 વર્ષ સુધી દિલ્હીની ગાદી ઉપર શાસન ચલાવ્યું. દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠમાં વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરીશું. આ હતું ઉત્તર ભારતનું, બરાબર. તો એની સાથે આપણે બીજા જે રાજ્યો છે એ દક્ષિણ ભારતમાં આવે, એની સાથે આપણે વિજયનગર છે અને બહમની સામ્રાજ્ય છે એ દક્ષિણ ભારતના ખૂબ મોટા રાજ્ય હતા, એની સાથે એ શાસકોનો અથવા એ રાજાઓ રાજ્ય કેવી રીતે કરતા હતા એનો અભ્યાસ પણ કરીશું. તો આવી રીતે દિલ્હીની ગાદી ઉપર 300 વર્ષ દિલ્હી સલ્તનત છે એ સત્તા ઉપર રહ્યું. હવે આપણે જોઈએ દિલ્હી સલ્તનતના શાસકો.
5 વંશો આવ્યા ને, ક્યાં ક્યાં? ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ. તો સૌથી પહેલાં દિલ્હી સલ્તનતની એટલે કે દિલ્હીની ગાદી ઉપર કેવો વંશ આવ્યો? તો કે સલ્તનતના શાસકો, એમાં સૌથી પહેલાં ગુલામ વંશ. ઈસવીસન 1206 થી ઈસવીસન 1290 સુધી ગુલામ વંશ સત્તા ઉપર રહ્યો. ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં સિયાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. સૌથી પહેલાં કોણે? તો કે સિયાબુદ્દીન ઘોરીએ આપણો જે રજપૂત રાજા પૃથ્વીરાજ ચૌહાણ હતો એને હાર આપી અને દિલ્હીની સત્તા ઉપર મુસ્લિમ સલ્તનતની સ્થાપના થઈ. મુહમ્મદ ઘોરીના ગુલામ કુતબુદ્દીન ઐબકે મામલુક વંશનો સ્થાપક હતો. શું કીધું? કે મુહમ્મદ ઘોરીના ગુલામ કુતબુદ્દીન ઐબક, ગુલામ એટલે એનો કામ કરવાવાળો વ્યક્તિ હતો, એ કુતબુદ્દીન ઐબક માલુક વંશનો હતો. માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેણે સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો અને ઈસવીસન 1210માં પોલો રમતા ઘોડા પરથી પડી જવાના કારણે તેનું મૃત્યુ થયું. બરાબર, કોનું મૃત્યુ થયું? તો કે કુતબુદ્દીન ઐબક. એટલે કુતબુદ્દીન ઐબકે ગુલામ વંશની સ્થાપના કરી, શરૂઆત એણે કરી અને સાચો સ્થાપક છે એ ઇલ્તુત્મિશને માનવામાં આવે છે. એટલે ઘોડા ઉપરથી પોલોની રમત રમતા ઘોડા ઉપરથી પડી જવાથી કુતબુદ્દીનનું અવસાન થયું. તેના બાદ ગુલામ અને જમાઈ ઇલ્તુત્મિશ ગાદી આવે. કુતબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ, કોનો ગુલામ હતો? તો કે કુતબુદ્દીનનો ગુલામ હતો અને પછી પાછળથી શું બન્યો? એનો જમાઈ બન્યો. તો એ દિલ્હીની ગાદી ઉપર આવ્યો. તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચેહલગાન એટલે કે 4 ગાનની સ્થાપના કરી, એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કરી. સલ્તનતને સર્વોપરી બનાવ એટલે પોતાનું રાજ્ય ખૂબ મોટું કરવા માટે એણે શું કર્યું? ચેહલગાન અથવા 4 ગાન એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કરી. એવા અમીરોના દળ બનાવ્યા, સૈનિકોના દળ બનાવ્યા અને પોતાના રાજ્યને કોઈ પણ ભોગે મોટું બનાવવા એ ઈચ્છતો હતો. તેણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું. જો રાજધાની પહેલાં એની ક્યાં હતી? લાહોર. અત્યારે લાહોર છે, આ શહેર ક્યાં આવેલું છે? તો કે પાકિસ્તાનમાં. તો એણે પોતાની રાજધાની લાહોર હતી ત્યાંથી દિલ્હી લઈ આવ્યા. ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. તમને 2 રીતે પ્રશ્ન પૂછી શકે કે ગુલામ વંશની શરૂઆત કોણે કરી? તો કુતબુદ્દીન ઐબકે. અને સાચો સ્થાપક કોને માનવામાં આવે છે? તો ઇલ્તુત્મિશને સાચો સ્થાપક માનવામાં આવે છે. પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુત્મિશે પોતાની કાબેલ પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી. પેલા એવું રાજા છે એનો જ પુત્ર રાજા બને, પરંતુ ઇલ્તુત્મિશને 3 પુત્રો હતા, તો એકે પુત્ર રાજ સંભાળવા યોગ્ય નહોતો, રાજા બનવા યોગ્ય નહોતો, પણ પોતાની પુત્રી રઝિયા છે એ ખૂબ રાજા બનવા લાયક હતી, એટલે કે એનામાં બધી આવડત હતી. એટલે ઇલ્તુત્મિશે પોતાની પુત્રી રઝિયાને ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી. એટલે ભારતમાં સૌ પ્રથમ મહિલા સુલતાન અથવા રાજા તરીકે આપણે કોનું નામ લઈએ છીએ? તો કે રઝિયા સુલતાના. સ્ત્રી હોય તો સુલતાના કહેવાય અને પુરુષ હોય તો એને આપણે સુલતાન કહીએ છીએ. તો રઝિયા સુલતાના છે એ ભારતની સૌ પ્રથમ સુલતાના, સ્ત્રી સુલતાના બની હતી. બરાબર. તો આવી રીતે ગુલામ વંશની સ્થાપના કરી અને શરૂઆત કરી અને એના પછી ઇલ્તુત્મિશ પછી પોતાની પુત્રી ગાદી પર આવી. હવે શું થયું? ઇલ્તુત્મિશના અવસાન બાદ થોડા સમય પછી તેની પુત્રી રઝિયા સુલતાના દિલ્હીની ગાદી આવી, જે દિલ્હીની ગાદી આવનાર પ્રથમ મહિલા શાસક હતી. આ સમયના ઇતિહાસકાર મિન્હાજ-એ સિરાજ પણ સ્વીકારે છે કે રઝિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. ઇતિહાસકાર પણ માનવા તૈયાર છે, કારણ કે રઝિયા છે એ રાજ્ય સંભાળવા યોગ્ય સ્ત્રી હતી, ભાઈઓ કરતાં વધારે કાબેલ અને સક્ષમ હતી. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતી.
બરાબર, કારણ કે સ્ત્રીઓને સમાજમાં એટલું બધું સ્થાન આપવામાં આવતું નહીં, એટલે સ્ત્રી શાસન કરે તો પુરુષ આ સહન કરી શકતા નહીં, એટલે મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતી. દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા, કારણ કે રાજ્યમાં મોટાભાગના કામ કરવાવાળા વ્યક્તિઓ છે એ કોણ હોય છે? પુરુષ, એટલે મહિલાને સ્વીકારી શકતા ન હતા. અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહે તેના શાસનનો અંત આણ્યો. શું કીધું? અમીરોની સત્તા લાલસા અને અંદરો અંદર વિગ્રહ ચાલતો હતો, વિદ્રોહો એટલે કે યુદ્ધો, અને રજિયાના શાસનનો અંત આવ્યો, એટલે કે રજિયાને એના ભાઈઓએ જ મારી નાખી. તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી. 6 વર્ષ સુધી રાજ્ય ચલાવવા યોગ્ય કોઈ વ્યક્તિ છે એ આવી ન શક્યો, એટલે અંદરો અંદર ઝઘડાઓ થવા લાગ્યા, અંધાધૂંધી ચાલી. અમીરોએ ઇલ્તુત્મિશના પુત્ર નાસુરીદીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. પુત્રી પછી એનો કયો પુત્ર આવ્યો? નાસુરીદીન. અને 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થતાં ગિયાસુદ્દીન બલબન ગાદી આવ્યો. તેણે ચેહલગાન દળનો નાશ કરી શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી. ચેહલગાન શાસન દળ હતું ને, 40 અમીરોનું દળ જે બનાવ્યું હતું એનો એ નાશ કરી દીધો. એનું કારણ એ હતું કે આ જે દળ હતું એમાં અમીરોની પકડ, એટલે કે અમીરોનું વધારે ચાલે એ કે એમ કરવું પડે, એટલે એ દળનો એણે નાશ કરી દીધો, એટલે અમીરો છે હવે પોતે નબળા પડી ગયા. તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. બલબન સાહિત્ય અને કલાનો પોષક પણ હતો, અને 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. એના મૃત્યુ પછી કોઈ યોગ્ય રાજા ન આવ્યો, અને ધીમે ધીમે નવા વંશની શરૂઆત થઈ. તો હવે બીજો કયો વંશ આવશે? તો કે ખલજી વંશ. ચાલો, ખલજી વંશ ઈસવીસન 1290 થી ઈસવીસન 1320 સુધી ખલજી વંશ સત્તા ઉપર રહ્યો. જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. ક્યાંથી? જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. અને ગુલામ વંશની શરૂઆત કોનાથી થઈ હતી? તો કે કુતબુદ્દીન ઐબકથી. બરાબર, તો જલાલુદ્દીન ખલજી વંશનો સ્થાપક છે. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન